અને વાવની અંદર જે સુવાવડી માતા બેઠા છે કે ઘણા વર્ષો જૂનો કૂવો છે રહ્યો। તો દોસ્તો આજે આપણે આવ્યા છે પાટણની અંદર જે સિંધોઈ માતાનું મંદિર છે એ સ્થાન ઉપર આપણે આવ્યા છીએ। માતાજીના દર્શન કરીશું, માતાજીના ઇતિહાસ વિશે જાણીશું। અને દોસ્તો જે સિંધોઈ માતા છે એ સતી માતા છે અને જે સુવાવડી માતાને જે તમે શીરો કરો છો એ સુવાવડી માતા કોણ છે? એ સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા છે। અને 18 મહિને સિદ્ધરાજ જયસિંહ રાજાને જન્મ આપ્યો હતો। એ માતા વાવની અંદર બિરાજમાન છે। માતા સુવાવડી માતાના પૂજાય છે એરિયા અને બધા શીરો કરે છે। એ સુવાવડી માતા છે જે સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા છે। તો આપણે જઈશું વાવની અંદર દર્શન કરવા માટે। સિદ્ધરાજ જયસિંહ રાજાના માતાના દર્શન કરીશું અને સિંધોઈ માતાના જે સતીમાં છે એમના પણ દર્શન કરીશું મિત્રો। તો હવે આપણે જઈશું અંદર, બ્લોગમાં જોડાયેલા રહેજો તમે। જો દોસ્તો આ છે સિંધોઈ માતાના પ્રવેશ દ્વાર છે અંદર જવા માટેનો। જો અને તમે જે સિંધોઈ માતાએ તમે જે શીરો કરવા માટે આવો છો એ સિંધોઈમાં કોણ છે? જે સુવાવડી માતા કોણ છે એ આજના વિડીયોમાં આપણે તમને બાળકોને રમવા માટેના હિંચકા લપસણી પણ છે અહીંયા સિંધોઈ માતાના અંદર। જો સરસ એવી જગ્યા છે સિંધોઈ માતાના મંદિરની। દોસ્તો આ છે નારસુંગા વીર દાદાનું મંદિર। તે સિંધોઈ માતાના અંદર આવેલું છે નારસુંગા વીર દાદાનું મંદિર અને સિંધોઈ માતાની અદ્ભુત મોટી જગ્યા છે, તમે જોઈ શકો છો। જુઓ પાટણ સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા છે એરિયા તે એ પણ હું તમને બતાવીશ। એ વાવની અંદર બેઠેલા છે જે સુવાવડી માતા। તો આપણે જઈશું અંદર દર્શન કરવા માટે માતાજીના। દોસ્તો આ જે સિંધોઈ માતા છે એ સતી માતા અંદર વાવની અંદર બેઠેલા છે। જો અને આ છે માતાજીનું મંદિર અને નીચે છે વાવ છે અને એની અંદર છે માતાજી બિરાજમાન છે। અને આ છે અતિ પ્રાચીન એવો કૂવો છે જે વાવનો કૂવો છે, તમે જોઈ શકો છો। જુઓ અને વાવની અંદર જે સુવાવડી માતા બેઠા છે એ તો મિત્રો આ છે વાવ અને અંદર જવાનું છે આપણે અંદર દર્શન કરવા માટે જે સિંધોઈ માતાના। અને જે સુવાવડી માતા છે એ સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા છે એ રહ્યા। તો જે તમે શીરો કરો છો જે સુવાવડી માતાનો એ સિદ્ધરાજ જયસિંહ રાજાની માતા છે। આપણે એમના પણ દર્શન કરી જઈશું। તો આપણે ત્યારબાદ આપણે જઈશું આપણે અંદર જે સિંધોઈ માતાના દર્શન કરવા માટે। સિંધોઈ માતા છે એ સતી માતા છે। તો હવે આપણે જઈશું અંદર વાવની અંદર। જો દોસ્તો હવે આપણે અંદર જવાનું છે વાવની અંદર। આ છે વાવ છે, અતિ પ્રાચીન વાવ છે એ રહી। તો હવે આપણે જઈએ અંદર। વાવ છે અંદર જવા માટેની જે વાવનું સરસ બનાવી દીધી છે। પહેલાં જૂની વાવ હતી એક અને એક કંકરી ઈંટોની બનાવેલી છે, અદ્ભુત જૂની વાવ છે આ રહી। અંદર જે માતા બેઠા છે જે સિંધોઈ માતા અને જે સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા પણ અંદર બિરાજમાન છે। જે તમે સુવાવડી માતાનો જો તમે શીરો કરો છો તે માતાજી પણ અંદર છે બિરાજમાન। એ બના પણ હું તમને દર્શન કરાવી લઈશ। જો આ છે જય શ્રી સિંધોઈ માતા। જે સિંધોઈ માતા છે એ સતી માતા છે અને અંદર છે સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા બિરાજમાન છે। અંદર જે સુવાવડી માતા પૂજાય છે એ સિદ્ધરાજ જયસિંહ રાજાના માતા છે રહ્યા। એમના પણ હું તમને દર્શન કરાવીશ। એ અહીંયાથી જવાનું છે, પહેલાં આપણે સતી માતાના દર્શન કરી દઈએ છીએ સિંધોઈ માતાના। જય મારી માં, જય સિંધોઈ માં। જો માં શ્રી સિંધોઈ સતી માતાનું છે મંદિર છે, આ રહ્યું જોઈ લો। અને અતિ પ્રાચીન વાવ છે, હજારો વર્ષ જૂની વાવ છે આ રહી। વાવ આ છે જય મા, જય સિંધોઈ માં માડી। આ છે સિંધોઈ માતાજી। તમે પણ દોસ્તો દર્શન કરી લેજો માતાજીના। અને આ છે અતિ પ્રાચીન કૂવો છે। જો માતાજીની અખંડ જ્યોત પણ ચાલુ છે, માતાજીની અખંડ જ્યોતના પણ તમે દર્શન કરી લેજો। હવે દોસ્તો આપણે જઈશું અંદર જઈશું સુવાવડી માતાના દર્શન કરવા માટે। જે સિદ્ધરાજ જયસિંહ રાજાની માતા છે રહ્યા। જે સિદ્ધરાજ જયસિંહ રાજાને 18 મહિને જન્મ આપ્યો હતો। જો અહીંયાથી જવાનું છે અંદર
દર્શન કરવા માટે આપણે આ છે વાવ છે. આ વાવ છે, કૂવો છે, અતિ પ્રાચીન કૂવો છે, જૂનો કૂવો છે. આ રહ્યો. જય માતાજી. દોસ્તો, જે સિદ્ધાર્થ જયસિંહ રાજાની માતા છે આ રહ્યા, જે સિદ્ધાર્થ જયસિંહ રાજાને 18 મહિને દોસ્તો જન્મ આપ્યો હતો. જો આ જે પૂજાય છે માતાજી, જે સુવાવડી માતા છે આ રહ્યા, જે તમે સુવાવડી માતાને જે શીરો કરો છો એ આ માતા છે. બિરાજમાન છે, વાવની અંદર બેઠા છે. અને આ અતિ પ્રાચીન વાવ છે આ રહી, તમે જોઈ શકો છો. જો વાવ હજારો વર્ષ જૂની છે. વાવનું સમારકામ કરીને આખી વાવની અંદર આરસના પથ્થર લગાવેલા છે, તમે જોઈ શકો છો. પહેલાં આ વાવ ખંડેર પડી રહેતી હતી, વાવનો સુધારો કરી વાવ સરસ બનાવી દીધી છે, તમે જોઈ શકો છો. જો તમે પણ દોસ્તો માતાજીના દર્શન કરી લેજો. જો જય સુવાવડી માતા. જો દોસ્તો, અદ્ભુત સુંદર એવી વાવ છે અને વાવની અંદર બિરાજમાન છે સિંધોઈ માતાજી, અને જે સુવાવડી માતા પણ વાવની અંદર બિરાજમાન છે. અને આ છે સિંધોઈ માતાની જે જગ્યા છે, વિશાળ જગ્યા છે. જય સિદ્ધેશ્વરી મહાદેવ. આ છે સિદ્ધેશ્વરી મહાદેવનું અતિ પ્રાચીન મંદિર છે. જય મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવની પૂજા ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આ છે અતિ પ્રાચીન કૂવો છે, જો જોઈ શકો છો. જો કે ઘણા વર્ષો જૂનો કૂવો છે આ રહ્યો. તો આ છે કૂવો છે, જે અતિ પ્રાચીન કૂવો છે, ઘણા વર્ષો જૂનો કૂવો છે. ઉપર રેલિંગ લગાવેલી છે કે અંદર કોઈ પડી ના જાય એના માટે થઈને. જો ના છે માતાજીનું મંદિર, તમે પણ માતાજીના ધજાના પણ દર્શન કરી લેજો દોસ્તો. જો માતાજી મિત્રો, તો આજે સિંધોઈ માતાનો તમને વિડીયો પસંદ આવ્યો હોય, અને જે સુવાવડી માતા છે એ સિદ્ધાર્થ જયસિંહ રાજાની માતા છે, જે સિદ્ધાર્થ જયસિંહ રાજાને 18 મહિને જન્મ આપ્યો હતો. એ માતાજી ત્યાં વાવની અંદર બિરાજમાન છે. જે સુવાવડી માતાના જે પૂજાય છે એ સિદ્ધાર્થ જયસિંહ રાજાના માતા છે. અને જો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, જે કમેન્ટની અંદર સિંધોઈ માતા લખી દેજો, અને જે સિદ્ધાર્થ જયસિંહ રાજાની માતા છે એમના પણ તમે દર્શન કરી લેજો. જય માતાજી. મળીશું ફરી એક દોસ્તો નવા લોગ વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દોસ્તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જેવો સપોર્ટ કરો છો એવો ને એવો દોસ્તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી બધા મિત્રોને. ફરી એક નવા લોગ વિડીયોમાં.